વડોદરા કલેક્ટર કચેરીને સતત ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વહીવટતંત્રમાં હડમ. વડોદરા શહેરની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યો ભર્યો ઈમેલ સતત ત્રીજી વખત મળતા સમગ્ર વહીવટતંત્રમાં હડકંપ મચી હતી. મહત્વપૂર્ણ સરકારી કચેરીને વારંવાર આવી ધમકી મળી એ સુરક્ષા વ્યવસ્થાઓ માટે ગંભીર ચેતવણીરૂપ બાબત બની છે. મળતી માહિતી મુજબ અજાણ્યા ઈમેલ આઈડી પરથી કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી હતી. કલેક્ટર કચેરી તેમજ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.